ચોકસી મહત્વના સમાચારોથી કરીએ દિવસની શરૂઆત। મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે ગોધરાથી। ગોધરામાં ફરી વ્યાજખોરનો આતંક સામે આવ્યો છે। વ્યાજખોરની ઘટના બની છે, જેને લઈને વાત કરવામાં આવે તો ગોધરાના ભુરાવાવ વિસ્તારની ઘટના બનવા પામી છે। પંચમહાલના ગોધરાની ઘટના વ્યાજખોરના ત્રાસથી કંટાળી યુવકે આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે। યુવક એ હદે કંટાળી ગયો કે ફિનાઇલ ગટગટાવી અને આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની વાત સામે આવી રહી છે। માતાની સારવાર માટે યુવકે વ્યાજે પૈસા લીધા હતા। 1.26 લાખ રૂપિયા લીધા અને સામે 5 લાખ રૂપિયાથી વધુ રૂપિયા ચૂકવ્યા છતાં યુવકને માનસિક ત્રાસ આપવામાં આવ્યો હોવાની વાત સામે આવી રહી છે। આખરે કંટાળીને યુવકે ફિનાઇલ પી અને આપઘાત કર્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે। પંચમહાલના ગોધરાથી આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। વ્યાજખોરીના વિષચક્રમાં વધુ એક વ્યક્તિ ઉમાયો હોય તેવી વાત સામે આવી, કારણ કે ગોધરાના ભુરાવાવ વિસ્તારની ઘટના છે। એક યુવકે વ્યાજખોરના માનસિક ત્રાસથી કંટાળી ફિનાઇલ પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે। યુવકે માતાની સારવાર માટે લીધેલા 1,26,000 સામે અત્યાર સુધી 5 લાખ રૂપિયાથી વધુનું વ્યાજ ચૂકવ્યું છતાં વ્યાજખોરો એ જાનથી મારી નાખવાની ધમકી આપતા હોવાની વાત સામે આવી। યુવકે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરી ન્યાયની માંગ કરી છે। યુવક ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે હાલ ખસેડાયો છે। પોલીસે વ્યાજખોરો વિરુદ્ધ સઘન તપાસ હાથ ધરી છે। મારા મિત્ર શિવ જીતુભાઈ પારવાણી નામના વ્યક્તિ જોડેથી રૂપિયા 1,26,000 રૂપિયા વ્યાજે લીધેલા 2025માં। તેને મેં રૂપિયા 3 લાખ રૂપિયા ઓનલાઈન અને 2 લાખ રૂપિયા રોકડા એમ કરીને ટોટલ 5 લાખ રૂપિયા વ્યાજ ભરી ચૂક્યો છું। હજી તે મને માનસિક રીતે હેરાન કરે છે કે ભાઈ તું હજી મારી મૂડી મને આપ, 1,26,000 રૂપિયા હું તારી જોડે માગું, તું મને નહીં આપું તો હું તારા 2 કોરા ચેક છે બેંક ઓફ બરોડાના, તેમાં 5-5 લાખ રૂપિયા રકમ ભરીને સવારે બેંક ખુલતાની સાથે ચેક બાઉન્સ કરાવીને તારી ઉપર FIR હવે મારામાં વ્યાજ ભરવાની તાકાત નથી। હવે હું આ લોકોને વ્યાજ ભરીને કંટાળી ગયો છું। મને માનસિક રૂપથી બહુ ત્રાસ આપે છે આ લોકો, જેથી હું આજે આ પગલું ભરી રહ્યો છું। જેના જવાબદાર રહેશે શિવ જીતુભાઈ પારવાણી, વિવેક આલમચંદાણી ને શિવભાઈના કાકા વિનુ પારવાણી। મને આ લોકો ખોટી રીતે ત્રાસ આપી રહ્યા છે અને હવે મને જીવવાની સહેજ પણ ઈચ્છા નથી, જેથી હું આ પગલું ભરી રહ્યો છું। વધુ જાણકારી માટે ગોધરાથી જોડાયા છે સંવાદદાતા રવિ। રવિ, જણાવશો વ્યાજખોરીનું વિષચક્ર, વધુ એક યુવકના આપઘાતના પ્રયાસની ઘટના બનવા પામી છે, શું છે વધુ જાણકારી? ચોક્કસથી ગોધરામાં વધુ એક વખત જે વ્યાજખોરો છે તેનો આતંક છે તે સામે આવ્યો છે। ગોધરાના ભુરાવાવ વિસ્તારમાં જે યુવક છે તે રહે છે અને ખાસ કરીને વાત કરીએ તો તેને 2025માં 1.26 લાખ રૂપિયા લીધા હતા વ્યાજખોરો પાસેથી અને તેના વ્યાજ પેટે 5 લાખથી વધુની રકમ છે તે ચૂકવી છે તેને, પરંતુ વારંવાર આ વ્યાજખોરો છે તેની પાસે પઠાણી ઉઘરાણી કરતા હોવાને લઈને જ યુવક દ્વારા જે આપઘાતનો પ્રયાસ કરાયો છે। યુવકે આપઘાત પ્રયાસ કરતા પહેલા ફિનાઇલ પીધું હતું અને એક વિડીયો પણ બનાવ્યો હતો અને જેને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો। સોશિયલ મીડિયામાં વાયરલ કરવાનું કારણ યુવકનું એવું હતું કે પોલીસ આ બાબતે મને પૂરતી મદદ કરે, કારણ કે વ્યાજખોરો માથાભારે હોવાથી યુવક તે લોકોને પહોંચી નતો વળતો, જેને લઈને જ કંટાળીને યુવકે હાલ તો જે આપઘાતનો પ્રયાસ કર્યો છે અને હાલ તેની તબિયત લથડતા તેને ગોધરા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે। બિલકુલ રવિ, અહીંયા એક પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે 1,26,000 રૂપિયા વ્યાજે યુવકે લીધા, 5 લાખ રૂપિયા સુધીની રકમ તેણે ચૂકવી દીધી છતાં માનસિક ત્રાસ, છતાં પૈસા માંગવાની માંગ કરવામાં આવી રહી છે વ્યાજખોરો તરફથી। પોલીસ દ્વારા કેવી કડક કાર્યવાહી થઈ શકે? ચોક્કસથી, કારણ જે રીતે યુવક છે તેના દ્વારા જે રીતે આક્ષેપ કરવામાં આવે છે તે મુજબ તેને જે 5 લાખ રૂપિયા ચૂક્યા હોવાના જે કહેવામાં આવી રહ્યું છે, પરંતુ જે રીતે હાલ તો આ સમગ્ર મામલે જે રીતે આપઘાતનો પ્રયાસ થયો છે અને તેને લઈને જ હવે શહેર પોલીસ છે તે સક્રિય બની છે અને સમગ્ર મામલે તપાસ છે તે હાથ ધરવામાં આવી રહી છે। રવિ, આપ જોડાયા, આપનો આભાર।